મિત્રો આપણે જોયું કે મહિષાસુરે તપ કરી અને અજર અમરપણું માગી લીધું છે. હવે એનું આગળનું ધ્યેય શું છે એ હવે આપણે નિહાળીએ. महाबलवान भास्करलो महाबलवान भास्करलो महाबलवान भास्करलो महाबलवान भास्करलो महाबलवान भास्करलो મહિષાસુરનો ભયંકર સેનાપતિ ભાસ્કર એ તે દાનવની સભામાં હાજર થયો. महाभयंकर विडालो महाशक्तिशाली भयंकर क्रूर एवं भास्कर ए મહિષાસુરની સભામાં ભાસ્કર જય હો. महाराज सेनाधिपति भारती असिलवालो महाराज सेनाधिपति भारती असिलवालो અસીલોમાં મહિષાસુરની સેનાનો સર સેનાપતિ ક્રૂર વિકરાળ અને અત્યંત બુદ્ધિશાળી અસીલોમાં મહારાજ મહિષાસુરની સેવામાં હાજર. અસીલોમાં मशहूर महाशक्ति प्रसूर सेनापति दिनेत्रनो दिनेत्रनो सेनापति दिनेत्रनो सेनापति दिनेत्रनो सेनापति दिनेत्रनो ભયંકર શક્તિશાળી માયાવી જેની આંખમાંથી અંગારા નીકળે એવો ત્રિનેત્ર મહિષાસુરનો સર સેનાપતિ. બ્રહ્માના વરદાનથી અજર અમર બનો ઈચ્છનાર મહિષાસુર પૃથ્વી પતે દાનવ રાજ મહાભયંકર શક્તિશાળી महाराज सुरवीरो आसन ग्रहण करो. હું કહું કે બ્રહ્માના વરદાનથી અજર અમર દાનવ શ્રેષ્ઠ પૃથ્વીપતિ મહેશ સ્ત્રી
અરે સ્ત્રી તો લાચાર બિચારી અબળા, હે મને શું કરી શકવાની હતી? હાજર અમાર છો, હાજર અમાર એકોહમ ન દ્વિતીયો નાસ્તિ ન ભૂતો ન ભવિષ્યતિ અહમ બ્રહ્માસ્મિ. હે બાષ્કલ, બિડાલ, અચિલોમા, ત્રિનેત્ર, સમગ્ર પૃથ્વી પર મહિષાસુરની એવી તાક જમાવો કે કોઈ આંખ ઊંચી કરે તો એની આંખોને ફાડી નાખો, અને કોઈ હાથ ઊંચા કરે હાથને કાપી. પરંતુ હે દાનવો, અશિલોમાં મારી ઈચ્છા હજુ સ્વર્ગને જીતવાની છે. તો સ્વર્ગના રાજા ઇન્દ્રને જઈને કહો કે હે સ્વર્ગના રાજા ઇન્દ્ર, તું સ્વર્ગ છોડી અને તારી ઈચ્છા પ્રમાણે ચાલ્યો જા, અથવા મહિષની સેવા કર, નહીં તો તારું વજ્ર ઉઠાવ. અહલ્યા સાથે વ્યભિચાર કરનારને કહો કે તારું બળ જાણ્યું છે. બહુ સારું મહારાજ, હું હમણાં જ આ સંદેશો સ્વર્ગના રાજા ઇન્દ્રને પહોંચાડવા રવાના થાવ છું. જાઓ, એ દગાખોર દંભી દેવોને કહો કે છળ કપટ કરી અને તમે દાનવોને છેતરા છે, એક એક કપટનો બદલો લેવા મહિષ ત્રણે લોકમાં તરખાટ મચાવવા આવી રહ્યો છે. અહમ બ્રહ્માસ્મિ, અહમ. સાવધાન ઇન્દ્ર. મહારાજ મહિષાસુરનો! મહારાજ મહિષાસુરનો! મહારાજ મહિષાસુરનો! સ્વર્ગના રાજા દેવરાજ ઇન્દ્ર પોતાની સભામાં પધારી રહ્યા છે. દેવરાજ ઇન્દ્રનો દેવરાજ ઇન્દ્રનો દેવરાજ ઇન્દ્રનો હે સેવક, તમારા મહારાજને કહો અસીલોમાં તેમને મળવા માંગે છે. આપ અહીં જ ઉભા રહો, તો હમણાં જ મહારાજની પાસે રજા લઈને પાછો આવશે. દેવરાજ ઇન્દ્રનો જય હો. હે રાજન, કોઈ અશીલોમાં નામધારી આપને મળવા માંગે છે. જાઓ, એને ખુશીથી અંદર લઈ આવો. એવી આજ્ઞા મહારાજ. મહારાજની અંદર મળવા જઈ શકો છો. મહારાજનો જય હો. કહો, આપ કોણ છો અને ક્યાંથી આવો છો? મહારાજ, હું પૃથ્વીપતિ મહારાજ મહિષાસુરનો સંદેશવાહક બની આપને સંદેશો પાઠવવા આવ્યો છું. અરે પૃથ્વી પતિ મહિષાસુર! અને ઇન્દ્રને સંદેશો પાઠવે છે, કહે શું છે? હે રાજન, સાંભળો મારા મહારાજનો સંદેશ. હે સ્વર્ગના રાજા ઇન્દ્ર, તું સ્વર્ગ છોડી તારી ઈચ્છા પ્રમાણે ચાલ્યો જા, અથવા મહિષાસુરની સેવા કર, નહીતર તારું વજ્ર ઉઠાવ. અહલ્યા સાથે વ્યભિચાર કરનાર તારું બળ મેં જાણ્યું છે. અરે ખામોશ! અત્યારે
જો તું દૂત બનીને આવ્યો હોત તો ધરતી મસ્તક તારું જુદું કરત. અરે જા, ચાલ્યો જા, જઈને તારા મહારાજને કહી દે કે અરે ઓ મુંડાત્મા, તને જે રોગ થયો છે તેનો ઉપાય હું સારી રીતે કરીશ. એ વિશેષમાં કહી દે એ ભેંસના છોકરા જો યુદ્ધ કરવાની ઈચ્છા હોય તો ઉતાવળ આવજે. ઇન્દ્ર, તમે મારા મહારાજનો અપમાન કરી રહ્યા છો. અરે તું તે સંદેશો લઈને આવ્યો તે શું મને માન આપવાનો થાય? અને વિશેષમાં કહી દે કે પાડાના રૂપાળા આરું બોલ, હું જાણું છું એ તું વાત કાનાનો અને જોડા કૃતિ વાળો છે. ઇન્દ્ર, આનું અપમાનનો બદલો હું જરૂર લઈશ. મારા મહારાજની આજ્ઞા નથી, નહીંતર આ અપમાનનો બદલો હું અહીં જ લઈશ. અરે છોટ છોટ અને તું, અરે આ સૂરને શિખામણ આપે છે. અત્યારે જો તું દૂધ બનીને આવેલ હોત તો ધરતી મસ્તક તારું જુદું કરે. અરે જા, ચાલ્યો જા, બહાર નીકળી જા. મારા શબ્દો મેં જેવા કહ્યા તેવા જઈને તારા મહારાજે સંભળાવી દેજે. શાના કરી પાપ તમે દેવ થઈ પૂજાવ છો? મહિષાસુરનો તાપ ઝીલવા મેદાને તૈયાર રહેજો. જય મહિષાસુર, જય મહિષાસુર. સેવક, આજ્ઞા મહારાજ. લે આ સંદેશો, જઈને સર્વે દેવોને વાસી સંભળાવ. જેવી આપને આજ્ઞા મહારાજ.
મિત્રો, સરંબડા ગામથી આ નાટ્ય મંડળને પ્રોત્સાહિત કરવા અને અમારા જૂના સમર્થક એવા સરંબડા ગામના સરપંચ શ્રી રવજીભાઈ ગઢિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે એમનું ફુલારથી સ્વાગત કરશું. હું અરવિંદભાઈને વિનંતી કરું કે તેઓ શ્રી રવજીભાઈ ગઢિયાને સ્વાગત કરે. એમની સાથે પધારેલા સરંબડા ગામના નાટ્ય મંડળના યુવાનો, મહેરબાની કરીને તમે આગળ આવો. આપના વ્યવહારની વ્યવસ્થા અહીંયા થઈ જશે. મિત્રો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ એ ગાય માતાઓ માટે હાલો હાલો આહા. એક સરવાણી વહેતી થઈ ચૂકી છે, તો એમના નામો હું બોલું છું. શ્રી દેવજીભાઈ કેશુભાઈ પટોળિયા, માણેકવાડા, પટેલ પ્લાયવુડ વાળા 2501 રૂપિયો આપે છે. આપણે આ દાનની સખાવતને તાળીઓના ગડગડાટથી વધાવીશું. દર્શનભાઈ ઠાકર, પત્રકાર, 1001 રૂપિયો આપે છે. 500 રૂપિયા રસિકભાઈ નાનજીભાઈ કાછડિયા આપે છે. 500 રૂપિયા સવિતાબેન રસિકભાઈ તરફથી અને 1100 રૂપિયા મહંત શ્રી જયરામ બાપુ આપાગીગાની જગ્યા તરફથી મળે છે. મિત્રો, તમે જે કાંઈ રકમ આપશો એ બીમાર, અબોલ એવી ગાયોની સેવાના રૂપમાં જવાની છે. તો મારી આપ સર્વને હાર્દિક અપીલ છે કે દાનની જોડી એટલી છલકાવો કે ખાલી બગસરામાં નહીં પણ આખા ભારતમાં ક્યાંય બીમાર ગાય ન રહે. મિત્રો, આપણે જોયું કે મહિષાસુરે તપ કરી અને અજર અમરપણું માગી લીધું છે. હવે એનું આગળનું ધ્યેય શું છે એ હવે આપણે નિહાળીએ. મહાબળવાન ભાસ્કરલો, મહાબળવાન ભાસ્કરલો, મહાબળવાન ભાસ્કરનો, મહાબળવાન ભાસ્કરનો, મહાબળવાન ભાસ્કરનો, મહિષાસુરનો ભયંકર સેનાપતિ ભાસ્કર એ તે દાનવની સભામાં હાજર થયો. મહાભયંકર વિડાલો, મહાભયંકર વિડાલો, મહાભયંકર વિડાલો, મહાભયંકર વિડાલો, મહાશક્તિશાળી, ભયંકર, ક્રૂર એવો ભાસ્કર એ મહિષાસુરની સભામાં. ભાસ્કરનો જય હો. મહારાજ સેનાધિપતિ ભારતી અસીલવાનો, મહારાજ સેનાધિપતિ ભારતી અસીલવાનો, અસીલોમાં મહિષાસુરની સેનાનો સરસેનાપતિ, ક્રૂર, વિકરાળ અને અત્યંત બુદ્ધિશાળી અસીલોમાં મહારાજ મહિષાસુરની સેવામાં હાજર. અસીલોમાં મશહૂર મહાશક્તિ પ્રસૂર સેનાપતિ તિલેક્રનો, તિલેક્રનો, સેનાપતિ તિલેક્રનો, સેનાપતિ તિલેક્રનો, સેનાપતિ તિલેક્રનો, ક્રૂર, ભયંકર, શક્તિશાળી
મહિષાસુરનો સરસેનાપતિ. બ્રહ્માના વરદાનથી અજર અમર પણ ઈચ્છનાર મહિષાસુર પૃથ્વી પતે દાનવ રાજ મહાભયંકર શક્તિશાળી મહિષાસુરનો મહારાજ 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 હે મારા સુરવીરો, આસન ગ્રહણ કરો. હું કહું કે બ્રહ્માના વરદાનથી અજર અમર દાનવ શ્રેષ્ઠ પૃથ્વીપતિ મહિષ સ્ત્રી અરે સ્ત્રી તો લાચાર બિચારી અબળા હે મને શું કરી શકવાની હતી. અજર અમર છો, અજર અમર. એકોહમ ન દ્વિતીયો નાસ્તિ ન ભૂતો ન ભવિષ્યતિ અહમ બ્રહ્માસ્મિ. હે ભાસ્કર, બિડાલ, અશિલોમા, ત્રિનેત્ર, સમગ્ર પૃથ્વી પર મહિષાસુરની એવી તાક જમાવો કે કોઈ આંખ ઊંચી કરે તો એની આંખોને ફાડી નાખો. અને કોઈ હાથ ઊંચા કરે હાથને કાપી. પરંતુ હે દાનવો, અશિલોમા, મારી ઈચ્છા હજુ સ્વર્ગને જીતવાની છે. તો સ્વર્ગના રાજા ઇન્દ્રને જઈને કહો કે હે સ્વર્ગના રાજા ઇન્દ્ર, તું સ્વર્ગ છોડી અને તારી ઈચ્છા પ્રમાણે ચાલ્યો જા, અથવા મહિષની સેવા કર. નહીં તો તારું વજ્ર ઉઠાવ અહલ્યા સાથે વ્યભિચાર કરનારને કહો કે તારું બળ જાણ્યું છે. બહુ સારું મહારાજ, હું હમણાં જ આ સંદેશો સ્વર્ગના રાજા ઇન્દ્રને પહોંચાડવા રવાના થાવ છું. જાઓ, એ દગાખોર દંભી દેવોને કહો કે છળ કપટ કરી અને તમે દાનવોને છેતરા છે, એક એક કપટનો બદલો લેવા મહિષ ત્રણે લોકમાં તરખાટ મચાવવા આવી રહ્યો છે. અહમ બ્રહ્માસ્મિ, અહમ. સાવધાન ઇન્દ્ર. મહારાજ મહિષાસુરનો મહારાજ મહિષાસુરનો મહારાજ મહિષાસુરનો મહારાજ મહિષાસુરનો જય. સ્વર્ગના રાજા દેવરાજ ઇન્દ્ર પોતાની સભામાં પધારી રહ્યા છે.
દેવરાજ ઇન્દ્રનો દેવરાજ ઇન્દ્રનો દેવરાજ ઇન્દ્રનો હે સેવક, તમારા મહારાજને કહો અસીલોમાં તેમને મળવા માંગે છે. આપ અહીં જ ઊભા રહો, તો હમણાં જ મહારાજની પાસે રજા લઈને પાછો આવશે. દેવરાજ ઇન્દ્રનો જય હો. હે રાજન, કોઈ અસીલોમાં નામધારી આપને મળવા માંગે છે. જાઓ એને ખુશીથી અંદર લઈ આવો. જેવી આજના મહારાજ, મહારાજની અંદર મળવા જઈ શકો છો. મહારાજનો જય હો. કહો આપ કોણ છો અને ક્યાંથી આવો છો? મહારાજ, હું પૃથ્વીપતિ મહારાજ મહિષાસુરનો સંદેશવાહક બની આપને સંદેશો પાઠવવા આવ્યો છું. અરે પૃથ્વી પતિ મહિષાસુર અને ઇન્દ્રને સંદેશો પાઠવે છે. કહે શું છે? હે રાજન, સાંભળો મારા મહારાજનો સંદેશ. હે સ્વર્ગના રાજા ઇન્દ્ર, તું સ્વર્ગ છોડી તારી ઈચ્છા પ્રમાણે ચાલ્યો જા, અથવા મહિષાસુરની સેવા કર, નહીતર તારું વજ્ર ઉઠાવ. અહલ્યા સાથે વ્યભિચાર કરનાર તારું બળ મેં જાણ્યું છે. અરે ખામોશ! અત્યારે જો તું દૂત બનીને આવ્યો હોત તો ધરતી મસ્તક તારું જુદું કરત. અરે જા, ચાલ્યો જા, જઈને તારા મહારાજને કહી દે કે અરે ઓ મુંડાત્મા, તને જે રોગ થયો છે તેનો ઉપાય હું સારી રીતે કરીશ. એ વિશેષમાં કહી દે એ ભેંસના છોકરા જો યુદ્ધ કરવાની ઈચ્છા હોય તો ઉતાવળ આવજે. ઇન્દ્ર, તમે મારા મહારાજનો અપમાન કરી રહ્યા છો. અને તું જે સંદેશો લઈને આવ્યો તે શું મને માન આપવાનો છે? અને વિશેષમાં કહી દે કે પાડાના રૂપાળા આરું બોલ, હું જાણું છું. તું પાસ કરનારો અને જળ આકૃતિ વાળો છે. ઇન્દ્ર, આનું અપમાનનો બદલો હું જરૂર લઈશ. મારા મહારાજની આજ્ઞા નથી, નહીતર આ અપમાનનો બદલો હું અહીં જ લઈશ. અરે છોટ છોટ અને તું અરે આ સૂરને શિખામણ આપે છે. અત્યારે જો તું દૂધ બનીને આવેલ હોત તો ધરતી મસ્તક તારું જુદું કરે. અરે જા, ચાલ્યો જા, બહાર નીકળી જા. મારા શબ્દો મેં જેવા કહ્યા તેવા જઈને તારા મહારાજે સંભળાવી દેજે. શાના કરી પાપ તમે દેવ થઈ પૂજાવ છો? મહિષાસુરનો તાપ ઝીલવા મેદાને તૈયાર રહેજો. જય મહિષાસુર, જય મહિષાસુર. સેવક, આજ્ઞા મહારાજ. લે આ સંદેશો, જઈને સર્વે દેવોને વાસી સંભળાવ. જેવી આપને આજ્ઞા મહારાજ.